હોય છે, ખૂબ આશીર્વાદ આપતી હોય છે. તમે માંગો નહીં છતાં પણ ભાઈ તમને આપતો હોય છે. પણ જ્યારે ભાઈ કઈ આપે, અહીંયા બેઠેલી દરેક માતાઓ રાખડી બાંધો એ વખતે ભાઈ તમને જ્યારે આપવા તૈયાર થાય, કઈ પણ 500 યા તો એક સાડી આપવા માટે તૈયાર થાય અતિશય કિંમતી, તો એ સાડી યા તો પૈસા ઠુકરાવજો અને એને કહેજો કે જો તારા રક્ષાબંધનના નિમિત્તે કઈ આપવું હોય તો તારા વ્યસન આપીને લાલ તારા પાન મસાલા ગુડકા બીડી સિગારેટ. તમારો ભાઈ કદી ના નહીં પાડે. એને કદાચ એના વિના નહીં રહેવાતું હોય, અને મેં આવા કેટલાય પ્રયોગો કર્યા છે. મહેરબાની કરજો માતાઓ, દીકરીઓ, તમે તમારા ભાઈના વ્યસન છોડાવજો. અને તમે આ કરી શકશો. ભાઈ જો તારા રક્ષાબંધન નિમિત્તે આપવું હોય તો તારા વ્યસન આપ. જો કે તમારા ગામમાં તો દારૂ નથી ખરો? તમારા બે ગામમાં હે ઘણો છે. માતાઓ તમે સાચું બોલો. તમે તો આટલા બધા ડાયા ડમરા લાગો છો ને આવા રોગ અંદર પડ્યા છે. જેસમ બાપજી એમ કહેતા જે દારૂ પીવે ને ડાયરેક્ટ નરકમાં જાય સીધો. એના ક્યાંય વાયા થતા ન જવું પડે. એ વાયા થતા જાય તે સીધો ડાયરેક્ટ નરકમાં જાય. બે હાથ જોડી પ્રાર્થના કરું છું, તમારા વ્યસન છોડજો. તમારા જો મને કઈ આપવું હોય, રૂપિયા ના આપતા, મારે બહુ જોઈતા નથી, મારે કોઈ આશ્રમ બનાવવો જ નથી, મારે કોઈ આશ્રમની ઝંઝટ કદી પણ કરવાની નથી. જે કઈ છે ને મારી પાસે એ પણ મારે છેલ્લે જીરો કરીને જતું રહેવાનું છે. આશ્રમ બનાવું તો એ પાછું એ ચલાવવાની મારી અંદર કોઈ તાકાત નથી. અને એ આશ્રમ બનાવ્યા પછી એના ચલાવવા માટે, એનું સંચાલન કરવા માટે મારા કોનેના કેટલા બધા પ્રપંચ કરવા પડે, કેટલાની દાઢીમાં હાથ નાખવો પડે. અને હાથ નાખે વંદનાબેન ને કદી ક્યારે હું કોઈની પાસે આ કથા નિમિત્તે, સત્સંગ નિમિત્તે, ભજન નિમિત્તે ક્યારે કોઈ દિવસ કોઈની પાસે કશું માંગ્યું નથી. અને મારી લાયકાત કરતા મારા ભગવાને મને ઘણું આપ્યું છે. જે આપ્યું છે એવું પોતે એટલું બધું વાપરી શકતી નથી. એટલે મારે કોઈની પાસે કશું માંગવું નથી, મારે કશું તમારી પાસે લેવું નથી. અને તમારા જો કઈ મને આપવું હોય તો તમારા વ્યસન આપશો. તમે રૂપિયા આપશો તો બહુ ખુશ નહીં થવું. કેમ નહીં થવું? કારણ કે મારી પાસે એની વ્યવસ્થા કરવી પડે. પણ જો તમે તમારા વ્યસન આપશો તો મને વિશેષ આનંદ થશે, વિશેષ રાજીપો મને રહેશે. એક જગ્યાએ હું વ્યસન માટે વાત કરતી હતી. આ બનેલી હકીકત કહું છું તમને. દારૂ માટે, વ્યસન માટે વાત કરતી હતી. એક બેન રડતી હતી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. વાત છે એના જીવનમાં કઈ કેવી ઘટનાઓ ઘટેલી હશે જેથી આ રડી રહી છે. મેં આખી વ્યસનની વાત છોડી દીધી, પણ મેં બેનને બરાબર લક્ષમાં લીધેલા. એ સત્સંગ પૂરો થયો એ વખતે બધા છેલ્લે મને પગે લાગવા આવે. બેન પણ આવ્યા પગે લાગવા. બેન તમે કેમ રડતા હતા? ગરીબ પાછી ખોરામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રડતા રડતા મને કહે છે, માતાજી બ્રહ્મભટ્ટ સમાજની દીકરી છું, બારોટ સમાજની દીકરી છું.
જન્મી હોત તો ઘણું સારું હોત. નીચ કુળમાં જો જન્મી હોત ના તો કદાચ કોઈના કામ કરી શકત, કોઈના છાણવાસીલા કરત, કોઈના ઘેર પાણી ભરત, કોઈના વાસણ માંજત, કોઈના ઘરનું કામ કરી. જોજો એ દાદાને પકડજો, એમની સાથે કોઈ જાઓ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. અમારા બારોટ સમાજમાં ક્યારે પણ કોઈના ત્યાં કામ કરવા માટે જઈ ન શકાય. અમારા કુળની મર્યાદા અમને ના પાડે છે. પતિ એટલો બધો દારૂ પીવે છે, મારી કોઠીમાં અનાજ નથી, મારા દર દાગીના બધું વેચાઈ ચૂક્યું છે, મારી પાસે કઈ નથી રહ્યું, બધી રીતે મેં ખાલે થઈ ગયા છીએ. ક્યારેક ક્યારેક મારા છોકરાઓને ખવડાવવા માટે કઈ હોતું નથી. છોકરાઓ ભૂખ્યા હોય, એનો બાપ દારૂ પીને આવે, મને પણ મારે, મારા છોકરાઓને મારે. હવે માર સહન થતો નથી, ભૂખ સહન થતી નથી, મરવાનું નક્કી કરી લીધું છે. એ બેન મને વાત કરી રહી છે, માતાજી આ 3 દિવસનો સત્સંગ પૂરો થાય, પોઈઝન ની બોટલ 2 લાવીને ઘરમાં મૂકી છે. સત્સંગ સાંભળ્યું, કયા ગામમાં સત્સંગ છે, વિચારતો હવે મરવું તો છે તો લાવ સત્સંગ સાંભળીને પછી મારું, કદાચ મારો કઈક ઉદ્ધાર થાય. 2 પોઈઝન ની બોટલ ઘરમાં લાવીને મૂકી છે. હું એની વાત સાંભળીને ધ્રુજી ગઈ. મેં તો બેન તું આવું ન કરતી, આપઘાત કરવાનો વિચાર ન કરતી. તો એને બીજો પ્રશ્ન મને પૂછ્યો, તો હું કરું છું, હું જીવું કઈ રીતે? હે માતાજી, તમે મારા ત્યાં પગલા કરવા માટે આવશો. હવે મારે પગલા કરવા જવા દારૂના ત્યાં, એટલે જોખમ નહીં, પણ આ બેનના આંસુ. મેં તો ભલે હું તારા ત્યાં પગલા કરવા માટે આવીશ, પણ બહુ વહેલી આવીશ, સવારે વહેલા. એટલા માટે વહેલા આવીશ કે તારા પતિએ દારૂ ન પીધો હોય અને હું કદાચ કઈ વાત કરું અને એને કઈ કદાચ મારી વાત એના હૈયે બેસી જાય અને જો એનો દારૂ છૂટે તો તારું જીવન બચી જાય. હું બહુ વહેલી આવીશ કે તમે ગમે તેટલા વહેલા આવશો તો હું તૈયારી રાખીશ. મેં તો સવારે હું લગભગ 6-6:30 ની વચ્ચે આવી જઈશ. અમે 4-5 બહેનો, 5-6 ભાઈઓ, અમે બ્રહ્મભટ્ટ સમાજ જે હતો એમનો મેલ્લો એના અંદર ગયા. પણ અમે ત્યાં ગયા એ પહેલા અમારા કરતા એનો પતિ અમારા કરતા વહેલો જાગી ગયેલો. હવે કેટલો વહેલો જાગ્યો છે, હું ત્યાં ગઈ ત્યાં તો ફૂલ થઈને બેઠેલો. આનો નાસ્તો જ આનાથી ચાલુ થતો હતો. એને મને બધી વાત કરી. મેં તો તારા પતિ દારૂ ન પીધો હોય પહેલા હું વાત કરું તો કહીએ, ફૂલ પીને બેઠેલો. મને વિચાર થયો કે લે આ તો મારા કરતા વહેલો જાગી ગયો. રાત રહે જારે પાછલી ખટગડી સાધુ પુરુષ નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. સાધુ પુરુષ તો હરિને સમરવા માટે વહેલો ઉઠે, પણ આને તો દારૂ પીવા માટે મારા કરતા વહેલી ઝપટ લગાવી. આને મેં તો હવે કશી વાત નહીં બને. હું પોતે પણ નિરાશ થઈ ગઈ. મેં ત્યાં જઈને ભજન ચાલુ કર્યા, સત્સંગ ચાલુ કર્યો. સત્સંગમાંથી વળી પાછી વેસર ઉપર વાત લઈ આવી. આપણાથી દારૂ ન પીવા, જે દારૂ પીવે ડાયરેક્ટ નરકમાં જાય. પેલો જ્યાં બેઠો તો ત્યાંથી ઊભો થયો. એટલે મને બેઠા બેઠા વિચાર આવ્યો, વંદાબેન આજે આવી બની. ડાયો ડાયો તો હે દારૂરિયો, બોળી બોળી તો હે ભામીની, અજવારી અજવારી તો હે રાત. આ ત્રણનો કદી વિશ્વાસ ન રખાય. રાત ભલે ને અજવારી હોય, પૂર્ણિમાની રાત્રિ હોય, સોરે કરાય ચાંદણી ખીલી હોય, પણ તોય ગમે તેમ તો એ રાત છે. ગમે
ભોળી હોય, સ્ત્રી ભામિની ગમે તેટલી ભોળી હોય પણ એનો કદી વિશ્વાસ ન રખાય. એ દારૂડિયો ગમે તેટલી ડાપણની વાત કરે પણ દારૂડિયાનો કદી વિશ્વાસ ન રખાય. મેં તો આ નક્કી આજે મારવાનું. એના ઘરમાં આપણે ડાપણ દોરવા આવ્યા છીએ. હું બોલતી રહી, એ ભાઈ એકદમ નજીક આવ્યા પણ મને એટલી ખબર છે કે જે દારૂ પીવે એને તમે એક કે બે થપાટ મારો ને ત્યાં ચાર ગુલાટિયા ખાઈ જાય. એમાં કઈ શક્તિ ન હોય. પીધો નથી બાકી બધું જાણું છું. દારૂડિયાને તમે એટ એ ટાઈમ છાસ પી દો ને, ભલે લગન નથી કર્યું બાકી જાનમાં તો ગયા છે. તમને બેનને બધા નિયમોની ખબર છે એટલે કદાચ કોકો થોડો ચાખ્યો જ નહીં હોય પણ એવું નથી. હા, અમે ચાખ્યો છે, અમે નશો કર્યો છે પણ કયો નશો? मेरी रग रग में नशा भक्ति का है, मेरी रग रग में नशा भक्ति का है. तुम्हारी समझ में ना आए तो मैं क्या करूं, तुम्हारी समझ में ना आए तो मैं क्या करूं. नशा मुझी में है शराब में नहीं, नशा मुझी में है शराब में नहीं. अगर शराब में होता तो बोतलों क्यों ना उछलती. पीवा वालों कूदका मारे છે, બોટલ કેમ કૂદકા નથી મારતી? दुनिया खूबसूरत है, परमात्मा ने बनावेली दुनिया घणी खूबसूरत છે. दुनिया खूबसूरत है, हमें जीना नहीं आया. नशा चीज में था, हमें पीना नहीं आया. नशा चीज में था, हमें पीना नहीं आया. એકદમ નજીક આવ્યો, આમ મારા ગળાને અડી મને શું કહે છે, માતાજી તમારા ઘરાના સોગન હું કદી પણ દારૂનો હાથ અડાવું તો. મેં કીધું ખાતું તારા ઘરાના સોગન, આ તારા કારણે તારા પતિ અને બાળકો મરવા માટે તૈયાર થયા. પોઈઝનની બોટલો ઘરમાં આવી ચૂકી છે અને તું વળી પાછું મારા ઘરાના સોગન ખાય છે. મૂર્ખ રડી પડ્યો. દારૂના નશામાં ચકચૂર હતો અને રડતા રડતા ભગવું કપડું એના હાથમાં લઈને કહે છે, માતાજી આ ભગવા કપડા સોગન ક્યારે કદી પણ કોઈ સમયે કોઈ ભેગધારી ભગવાદારી કોઈ સંન્યાસી મારા ત્યાં પગલા કરવા માટે નથી આવ્યો. કેમ નથી આવ્યો? કારણ કે મારું આખું કુળ દારૂ રહ્યું છે. દારૂ પીતું તમારો બાપ પીતો તો, દાદો પીતો તો અને એ બધું મારી અંદર પણ આવ્યું છે. ત્યારે કોઈ મારા ઘેર કોઈ ભેગદારી આવ્યો નથી. આજે તમારા આંગણે આવ્યા છો, તમારા ભગવા કપડાના સોગન જો કદી પણ દારૂ પીવું તો મેં તો આ દારૂ તારો પૂરો થશે એટલે પછી તું કોણ ને હું કોણ. પણ આજ એનો એટલા માટે યાદ કરું છું, એ દારૂના નશામાં હતો તો પણ એને વચન પાડ્યું. આજ પણ વર્ષમાં 4-5 વખત એ પતિ પત્ની એના છોકરાઓને લઈ મારુતિ ગાડીમાં બેસી મારા ત્યાં આવે છે. વ્યસનો તમને નષ્ટ કરી રહ્યા છે, ભ્રષ્ટ કરી રહ્યા છે. તમે હિન્દુસ્તાની સંતાન છો, તમે હિમાલયનું ફરજન છો, તમે ગંગાનું ફરજન છો અને ગંગાનો દીકરો, હિમાલયનો દીકરો, માતા કુરુદેવી ઉમિયામાનો દીકરો કદી પણ દારૂના હાથ ન અડાડે, કદી પણ વ્યસનના હાથ ન અડાડે. અને વ્યસન છોડશો તો ખરેખર મારો વિશેષ રાજીપો રહેશે. તમારું તમારા ગામમાં આવેલું પણ સાર્થક થશે. માતાઓ તાળીઓ પાડે છે, ભાઈઓ તમે કેમ નથી પાડતા? એ જે પાન મસાલા ગુડકા ખાવા માટે તમે એક ગલ્લા પર જે તાળીઓ પાડી છે એ તાળીઓ છોડો. જે તાળી મીરાએ પાડી, જે તાળી નરસિંહે પાડી, જે તાળી તુકારામે પાડી એ તાળીઓ પાડો. પેલી તાળીઓ છોડો, પેલી 3 તાળીઓ પાડો છો. હું એ ખાતો તો, બાપો એ ખાતો તો અને વારસા મારા છોકરાને આપતો જવાનો છું. એટલા માટે આ 3 તાળીઓ પડે છે. એમને નથી 3 તાળીઓ પડતી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા
કર્યા છે, સમુદ્ર મંથન થઈ રહ્યું છે, અહીંયા ડોલતા ડોલતા દેવતાઓ મદિરાપાન નથી કર્યું પણ દૈત્યોએ મદિરાપાન કર્યું છે. સમુદ્ર મંથન ચાલે છે, એમાં લક્ષ્મીજી નીકળ્યા છે, હાથમાં જય મારા છે. બધા લાઈનમાં ઉભા રહી ગયા, કારણ કે લક્ષ્મી કોને ન જોઈએ, લક્ષ્મી બધાને જોઈએ છે. ઋષિઓ પણ ઉભા છે, ધોરી દાઢી થઈ ગયા ને એ બધા ઉભા છે. લક્ષ્મીજી જય મારા લઈ નીકળ્યા છે, કોના ગળામાં પહેરાવી, બધાની સામેની નજર ફેરવી લીધી છે. ત્યાંથી આગળ નીકળ્યા, રાજકુમારના સ્વરૂપમાં નારાયણ ત્યાં ઉભા છે. નારાયણના ઘરામાં લક્ષ્મીજીએ જય મારા પહેરાવી છે. બોલે લક્ષ્મીનારાયણ ભગવાન કી, લક્ષ્મીનારાયણ ભગવાન કી. પરમાત્મા ગીતાજીમાં કહે છે લક્ષ્મી મારી છે, માયા પરમાત્માની છે. હું ને તમે લક્ષ્મીના પુત્ર બની શકીએ, કદી પણ લક્ષ્મીપતિ ન બની શકીએ. આપણે બધા લક્ષ્મીના દીકરાઓ છીએ, લક્ષ્મીના પુત્ર છીએ. લક્ષ્મીપતિ આપણે હોઈ શકીએ નહીં. તમે જુઓ, માં હોય ને માં, એ માનું દૂધ પીવાય, એના ગ્લાસમાં કાઢીને બજારમાં વેપાર કરવા ન જવાય. અત્યારે હું તમે એ કરી રહ્યા છીએ. અહીંયા બેઠેલા જેની પાસે અતિશય લક્ષ્મી છે, એ મનમાં બહુ વિચાર કરજો, બહુ વિચાર કરવા જેવો છે. સોનાની દ્વારિકા, પરમાત્મા કૃષ્ણની સોનાની દ્વારિકા પરમાત્મા ખુદે દરિયામાં ડુબાડી નાખી કે અતિ લક્ષ્મીવતી. યાદવો ચકચૂર બન્યા છે, દારૂ પી પી મોંસાર કરી, કહેવાય છે ઋષિઓની મસ્કરી કરવા માંડ્યા. ભગવાનને દુઃખ થાય છે, કરે રે હજુ તો હું અહીંયા છું, મારું અવતાર કાર્ય આ જગતમાં ચાલી રહ્યું છે, અને છતાં પણ યાદવો આટલા બધા ઉડંગ થઈ ગયા છે, આટલા બધા ભ્રષ્ટ થઈ ગયા છે. આ સુવર્ણના કારણે, આ લક્ષ્મીના કારણે, આતિ સમૃદ્ધિના કારણે. એટલા માટે પરમાત્માએ ખુદે દરિયાની અંદર દ્વારિકા ડુબાડી છે. રાવણની સોનાની દ્વારિકા, સોનાની લંકા હનુમાનજીએ ખેદાન મેદાન કરી નાખ્યું. લક્ષ્મી ઘણા અનર્થો સર્જે છે, લક્ષ્મી ઘણા બધા અનર્થો સર્જે છે. એટલી લક્ષ્મી કદી પણ તમારી પાસે બોલાવતા નહીં. એકવાર લક્ષ્મી નારાયણ આકાશમાં ફરવા માટે નીકળ્યા.